ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ આજે રિપીટ 2026માં અને નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા 2026માં. અને આજે આપણે અહીંયા રામપુરાથી આજે ચાલુ કરી છે આ પરિક્રમા. અને એમાં અમારા મિત્ર અને મહેમાન યોગેશભાઈ છે. અને યોગેશભાઈ ગામડેથી આવ્યા છે, સૌરાષ્ટ્રમાંથી, આ પરિક્રમાનો લાભ લેવા માટે. તો આપને બધાને વિનંતી છે કે યોગેશભાઈને અને પ્રોત્સાહન આપજો અને આગળ વધવાની તક આપજો. ચાલો હવે આગળ ઉભો રહે, એ બંધ કરી દે. ફ્રેન્ડ, અમે અહીં આવી ગયા છીએ રામપુરા મંદિર. અને રામપુરા મંદિર અમે આજનો સમય થયો છે રાઈટ 8:10. 8:10 અમે આજે સાંજે પરિક્રમા ચાલુ કરવાના છીએ. અને આ અમારા બધા જ મિત્ર હારે છીએ અને બધા જ મિત્ર આજે પરિક્રમા પૂરી કરવાના છીએ. જ્યારે અમારા આ ચિરાગભાઈ લાઠિયા બેસ્ટ, જે આજે 28મી પરિક્રમા કરી રહ્યા છે. ગયા બ્લોકમાં આપણે જોયેલું છે કે 26-27મી પરિક્રમા કઈને કરેલી હતી, આજે 28મી પરિક્રમા કરે છે. તો બધા જ મિત્રો લાઈક અને શેર કરજો. ઓકે ફ્રેન્ડ્સ, અમે આ રામપુરાને છોડી રહ્યા છીએ અત્યારે અને રામપુરાથી આગળ અમે વધી રહ્યા છીએ. આ બ્લોગમાં આગળના વ્યૂ તમને જોવા મળશે. નામ નહીં લઈએ ને. હવે અહીંયા અંજોળ આવ્યું તે તમારે લેવાનો હતો વિડીયો. બોલ દઈએ. ચાલતા ચાલતા અમે અહીંયા મસ્ત ભંડારા પહોંચ્યા છીએ. જોઈએ શેનો ભંડારો છે આજે. અને ગીત બીત સોંગ પણ ચાલી રહ્યા છે ચારે બાજુથી. રામકૃષ્ણ સેવા આશ્રમ છે. લોકો ભરપૂર આનંદ એનો લઈ રહ્યા છે જ્યારે આપણે ચારે બાજુથી જઈ રહ્યા છીએ. જો ચારે બાજુથી આનંદ આવે છે. ખૂબ સારી પ્રસાદીનું આયોજન થઈ રહ્યું છે. આ જો ખીચડી છે અને સરસ મજાની ખીચડી પણ અહીંયા એક નંબર આપી રહ્યા છે. ના જવું છે. Eva.
સાંજનો ટાઈમ છે અને નિરાતે મસ્તીમાં અમે બંને ચાલ્યા જઈએ છીએ અને બહુ મોજ આવે છે. તો દરેક મિત્રને અનુકૂળ હોય તો રજિસ્ટ્રેશન કરાવી અને બધા જ મિત્રો આવે એ બધાને નમ્ર વિનંતી છે કે જેનાથી નર્મદા ઉત્તરવાહીની પરિક્રમામાં ટ્રાફિકની સમસ્યા ના થાય. બોલો રાધે રાધે. લોકો કહે છે કે પરિક્રમામાં ટ્રાફિક છે, પણ અહીંયા તો અમે જોઈએ છીએ ત્યાં સુધી કોઈ પણ ટ્રાફિકનો નજારો દેખાતો નથી. કારણ કે પરિસ્થિતિને અનુકૂળ આપણે બધાને ચાલવાનું હોય છે. જો બધા જ આપણી પરિક્રમામાં અનુકૂળ પ્રમાણે ચાલીએ તો કોઈ પણને ટ્રાફિક નડે એવું છે નહીં. અને મસ્ત મજાનો સુંદર રસ્તો પણ આપણે નિહાળી રહ્યા છીએ, જે લોકોને સ્પર્શ કરી રહ્યો છે કે તમે અહીંયા આવો. જય નર્મદે મૈયા હાર હાર નર્મદે હાર. હર હર નર્મદે. હર નર્મદે. તો આજે અમે પરિક્રમાના મધ્ય સ્તરમાં પહોંચી ગયા છીએ અને અમારા ચિરાગભાઈ ગઈ વખતે જે 26-27મી પરિક્રમા કરી હતા એ આજે 28મી પરિક્રમા કરી રહ્યા છે. અને ગાડી આગળ ખાલી જતી હતી પણ ચિરાગભાઈનો ઈચ્છા નહોતી થઈ એટલે ન બેઠા. સંપૂર્ણ 100% પરિક્રમા પૂર્ણ કરવાની છે. ઓકે, રેડી, ચાલો. 101 થાય તો જ બકે. હવે અમે આગળ વધી રહ્યા છીએ સીતારામ આશ્રમ તરફ. તો સીતારામ આશ્રમે અમે પહોંચી ગયા છીએ મિત્રો, અને હજી આગળની પરિક્રમા મારી બાકી છે. તો તમારા સાથ અને સહકારથી આગળની પણ પરિક્રમા અમે પૂરી કરશું. રામપુરાથી ચાલુ કરેલી છે અને રામપુરા જ અમે પૂરી કરશું. બરાબર ને દાદા? દાદા, આ તમારી કેટલામી પરિક્રમા છે? ત્રીજી પરિક્રમા. અમારે આ ભાઈ 28મી પરિક્રમા કરે છે. તમારી મિત્ર કેટલામી પરિક્રમા છે? મારી પહેલી ભાઈ. પહેલી. તમારી પણ પહેલી? આ ભાઈની 28મી, દાદાની ત્રીજી ને મારી બીજી. આ અમારો બીજો બ્લોગ બને છે યુટ્યુબમાં. અને આની પહેલા ગયા વર્ષે અમે એક બનાવ્યો ત્યારે કાંઈ એટલે કાંઈ હતું જ નહીં, વ્યવસ્થા જ નહોતી. અહીંયા સર્વતમાં કોઈ વ્યવસ્થા જ નહોતી. દર વર્ષે થોડો સુધારો આવે છે.
ગયા વર્ષે બી એટલું નતું, એનાથી આગલા વર્ષે પણ પણ ચિરાગભાઈ એવું કહેવામાં આવે કે પરિક્રમા ચાલુ થઈ એના લગભગ મૂળ 5 વર્ષ ચાલુ થયા છે, તો તમે આ 28મી પરિક્રમા કઈ રીતે અવેરનેસ 5 વર્ષથી આવી છે. અવેરનેસ હમણાં આવી છે, બાકી પરિક્રમા તો વર્ષોથી ચાલે. વર્ષોથી ચાલે? ઓકે, તો તમે લોકોને ખબર નહોતી પહેલાથી ચાલુ છો એમ ને? તો મિત્રો આ ચિરાગભાઈ લાઠિયા છે, જેને લોકોને ખબર નહોતી ત્યારથી અહીંયા પરિક્રમા કરી રહ્યા છે અને પરિક્રમાનો મહિમા પણ ખૂબ સારી રીતે જાણે છે, પણ આપણને અત્યારે નહીં સમજાવે કારણ કે અત્યારે મૌનમાં છે, નહીં કહીએ કહીએ છો તમે નહીં કહીએ કે એટલે આપણે અત્યારે અહીંયા સુધી એને પરાગીએ અને હમણાં આપણે અહીંથી બાપા સીતારામમાંથી નીકળશું અને નર્મદાના કાંઠે આપણે ચાલવાના છીએ અને ત્યાંથી આપણે આગળ વધવાના છીએ અને ત્યાર પછી તિલકવાડા આપણે જવાના છીએ અને આપણું નેક્સ્ટ ડેસ્ટિનેશન છે તિલકવાડા ડેસ્ટિનેશન. ધીમે ધીમે ઢીલા છે એને ચાલતા બોલ્યો બધા કે બોલ કે ચાલવાના છે ફોન કરીએ નહીં ગઢેડા લઈ આવવા છે એવું. હર હર નર્મદે, હર હર નર્મદે. નર્મદાની પરિક્રમા કહેવાની છે, ઉઘાડા પૈયા કરો ને તો હાશે નર્મદાની પરિક્રમા કહેવાય. હર હર નર્મદે. મિત્રો આ નજારો છે બુધવાર 25/2026ના રોજનો, જે તમે જોઈ શકો છો. પરિક્રમા માર્ગ ઉત્તર વાહિની પરિક્રમા નર્મદે, કોઈ જ ટ્રાફિક નથી. બધી સુવિધા ઉપલબ્ધ છે. મિત્રો આ જે આરામ કરવાના ખાટલા છે એ નર્મદા પરિક્રમા ઉત્તર વાહિનીમાં જે લોકો થાકેલા હોય અથવા જેને પગ દુખતા હોય એમના માટે આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. કેન્દ્ર શાસિત દ્વારા અને રાજ્ય શાસિત દ્વારા જે લોકો અહીંયા થાકે એમના માટે આ સુવિધા ઉપલબ્ધ છે. હર હર નર્મદે. વચ્ચે આ માર્ગ છે, આ માર્ગમાંથી શ્રદ્ધાળુઓ યાત્રા કરે છે. હર હર નર્મદે, હર હર નર્મદે. હર હર નર્મદે. મિત્રો, મેં તમને પહેલા કીધું પરિક્રમા હાસી કરી હોય તો ઉઘાડા પૈયા કરવાની છે. હર હર નર્મદે. રાખો ભાઈ તમારી ગીફ્ટ નથી જોતો મોબાઈલ રાખો, વિડીયો વોટ્સએપ રેડી રેડી. સાંજનો નજારો ફૂલ મસ્તીમાં બધા મિત્રો અત્યારે પરિક્રમા કરી રહ્યા છે. મિત્રો હર હર નર્મદે. ચપ્પલ વાળું ભૂલાય નહીં. હા, અમારા પંકજભાઈ ઉઘાડા પગે ચાલી રહ્યા છે અત્યારે. જો અમારા યોગેશભાઈ એમ કહે છે હાલવાની તેવડ હોય તો આવજો. જે દેશમાંથી આવ્યા હતા 450 કિલોમીટર કાપીને અહીંયા પરિક્રમા કરવા આવેલા માણસ એમ કહે છે કે હાલવાની તેવડ હોય તો આવજો. તો સુરત વાળા તો ભાઈ ભાઈ પહોંચી ગયા પરિક્રમામાં. વાહ વાલા વાહ. ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ અત્યારે તિલકવાડા. તિલકવાડાનો નજારો તમે જોઈ શકો છો અને સામે મંદિર છે જે ફોક્સની પાછળ આપણને દર્શન દે છે.
આ તિલકવાડાનો નજારો છે. આ અમારા ફ્રેન્ડ બધા બેઠેલા છે મસ્ત મજાના. જે આ ભાઈ એમ કહે છે વારા ઘડીએ કે ઉઘાડા પગે પરિક્રમા કરવી, અને એ અત્યારે એમના ચપ્પલ હાથમાં લઈ અને આટા મારે છે. જો તમે અત્યારે એને ચપ્પલ સાઈડમાં મૂકેલા છે અને પછી પાછા ઉઘાડા પગે યાત્રા કરશે અને ચપ્પલ હાથમાં લઈ લેશે. મિત્રો લાઈક અને કોમેન્ટ કરજો જેથી કરીને મને શક્તિ મળે. મિત્રો અને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો જેથી એમને શક્તિ મળે. મજા આવે તો શેર કરજો, મને શેર નહીં કરતા. ભાઈ છે ભાઈ છે. આપણે તિલકવાડાની બહાર આવતા આ થોડેક સુધી અમરપટ્ટી રોડ આવે છે ગામ વચ્ચે, જે આપણને નર્મદા કાંઠે જોઈન્ટ કરશે. અને નર્મદા મૈયાની પરિક્રમાના ભાગરૂપે આપણે ત્યાંથી પણ પરિક્રમાનો માર્ગ ચાલુ રાખીશું. આ સ્ટોર આવેલા છે અને ગૌશાળા પણ છે. ફાઇનલી અમે નંદી ઘાટ પહોંચી ગયા છીએ, જે આ પરિક્રમાનું લાસ્ટ સ્થળ કહેવાય છે. અત્યારે નંદી ઘાટ પહોંચ્યા છીએ અને નંદી ઘાટથી અમે અત્યારે બોટિંગ કરીશું અને બોટિંગથી અમે રામપુરા જઈશું, જ્યાં અમારી પરિક્રમા સમાપ્ત થશે. હર હર નર્મદે. અમે બોટિંગમાં હવે જઈ રહ્યા છીએ અને સીધા રામપુરા આવીએ અને રામપુરા આપણી પરિક્રમા પૂર્ણ કરીએ છીએ. હર હર નર્મદે. એ ભાઈઓ, બોલો ભાઈઓ. હવે થાક્યા હોવ તો કેમ કરવાનું છે? હવે જો હમણાં રામપુરા આવશે. ફ્રેન્ડ્સ, અમે લાસ્ટ રણછોડજી મંદિરે પહોંચી ગયા છીએ, જ્યાં અમે દર્શન કરી અને પરિક્રમા ચાલુ કરી હતી. એ જ મંદિરે અત્યારે અમે પહોંચી ગયા છીએ અને અમારી પરિક્રમા પૂર્ણ કરી છે.
પીવાની. 500 લેવા ફ્રેન્ડ, હવે અમે અહીંયા પરિક્રમા પૂર્ણ કરી છે અને આ બીજી પરિક્રમા છે. ગયા વર્ષનો પણ બ્લોગ આપણે મૂકેલો હતો અને આ વખતે પણ આપણે આ બ્લોગ મૂકેલો છે. ગયા વર્ષે આપણે દિવસની યાત્રા કરેલી હતી અને આ વખતે આપણે સાંજની યાત્રા કરેલી છે. દરેક મિત્રોને વિનંતી છે કે તમે બ્લોગ જોજો એટલે તમને પૂરેપૂરી માહિતી બ્લોગ દ્વારા મળશે નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા માટે.